નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 7 કણોના તંત્રો અને ચાક ગતિમાં આગળ અભ્યાસ કરીશું. ચાલો, નેક્સ્ટ ટોપિક છે. યાદ રાખોમાં બે મુદ્દાઓ યાદ રાખવાના છે. આપણે લાસ્ટ ટાઈમમાં સૂત્ર ભણી ગયા, એમ એ ઇક્વલ ટુ એફ એક્સટર્નલ. એમાં કેપિટલ એમ એટલે તંત્રનું કુલ દળ, એ એટલે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ અને એફ એક્સટર્નલ એટલે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ. એમ કહે છે કે આ સૂત્ર મેળવવા માટે આપણે કણોના તંત્રના પ્રકારને સ્પષ્ટ કરવાની જરૂર નથી. કણોના તંત્રનો પ્રકાર કેવો છે એ આપણે આ સૂત્ર મેળવતી વખતે સ્પષ્ટ કરવાની કોઈ જરૂર નથી. મતલબ કે કણોનું તંત્ર છે એ બે પ્રકારનું હોય. ગતિમાન કણોનો સમૂહ હોઈ શકે કે જેમાં બધા જ પ્રકારની આંતરિક ગતિઓ થઈ શકે છે. શું છે? ગતિમાન કણોનો સમૂહ, કે ભાઈ જુદા જુદા ઘણા બધા કણો હોય એનો સમૂહ હોઈ શકે જેમાં બધા કણો પોતાની રીતે અસ્તવ્યસ્ત ગતિ કરી શકે છે, એટલે બધા પ્રકારની આંતરિક ગતિઓ કરી શકે. બીજું છે દ્રઢ પદાર્થ હોઈ શકે જેમાં કોઈ પણ પ્રકારની આંતરિક ગતિ થાય નહીં. એક દ્રઢ પદાર્થ હોય જેમાં કોઈ પણ પ્રકારની આંતરિક ગતિ ન થાય, તો એ દ્રઢ પ્રકારમાં ત્રણ પ્રકારની ગતિઓ થઈ શકે. એક છે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ, એટલે કે જેને અત્યાર સુધી આપણે રેખીય ગતિ કહીએ છીએ તે. બરાબર. બીજી ગતિ છે સ્થાનાંતરણ ગતિ અને ચાક ગતિનું મિશ્રણ. અને ત્રીજી ગતિ છે શુદ્ધ ચાક ગતિ. ચલો, આ ગતિઓ વિશે ડિટેલમાં ચર્ચા આપણે આગળ કરીશું. પણ શુદ્ધ સ્થાનાંતરણ ગતિ એટલે કે ધારો કે કોઈ પદાર્થ છે, ધારો કે બ્લોક છે, તમે એ ગતિ કરો એટલે શું માત્ર રેખીય ગતિ કરે. બધા જ કણો છે એ એક જ રેખા પર ગતિ કરે. હવે બધા કણો છે પોતપોતાની જે રેખા હોય એમાં ગતિ કરે તો આને શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કહેવાય, રેખીય ગતિ કહેવાય. સ્થાનાંતરણ ગતિ અને ચાક ગતિનું મિશ્રણ, મતલબ કે ધારો કે આવો કોઈ પદાર્થ છે, બરાબર, એ પદાર્થ ગબડતો પદાર્થ છે તો એ આગળ પણ ગતિ કરશે અને આ ભ્રમણ પર કરશે. તો રેખીય ગતિ પણ થાય અને ફરે એટલે ચાક ગતિ પણ થાય. અને શુદ્ધ ચાક ગતિ એટલે માત્ર ફરવું. દાખલા તરીકે જે સીલિંગ ફેન છે તે માત્ર શું થાય, તે ફરે, તો એ શુદ્ધ ચાક ગતિ. તો આમ કણોનું તંત્ર છે આવા ઘણા બધા પ્રકારનું હોઈ શકે, પણ એવું કહેવાય છે કે એમ એ ઇક્વલ ટુ એફ એક્સટર્નલ સૂત્ર મેળવતી વખતે આમાંથી કયો પ્રકાર છે એ તમારે ચર્ચા કરવાની જરૂર નથી. એટલે કે કોઈ પણ તંત્ર અને તેના પ્રત્યેક કણોની ગતિ ગમે તેવા પ્રકારની હોય, કોઈ પણ તંત્ર હોય, ગતિ ગમે તેવા પ્રકારની હોય, પરંતુ દ્રવ્યમાન કેન્દ્ર છે, દ્રવ્યમાન કેન્દ્ર એ તો હંમેશા એમ એ ઇક્વલ ટુ એફ એક્સટર્નલ સૂત્રને જ ફોલો કરશે. હવે કણોનું તંત્ર ગમે તેવા પ્રકારનું હોય, એમાં ગતિ ગમે તેવા પ્રકારની થતી હોય, પણ દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા એમ એ ઇક્વલ ટુ એફ એક્સટર્નલ સૂત્રને જ ફોલો કરે. બરાબર. ચાલો, બીજો પોઈન્ટ છે વિસ્તૃત પદાર્થને એકાકી કણો તરીકે લેવાની જગ્યાએ તેમને કણોના તંત્રો તરીકે લઈ શકીએ છીએ. વિસ્તૃત પદાર્થ છે, વિસ્તૃત પદાર્થ, એ વિસ્તૃત પદાર્થ જે છે, ધારો કે આ એક વિસ્તૃત પદાર્થ છે, એમાં ઘણા બધા કણો રહેલા છે, તો એમને એકાકી કણો, પ્રત્યેક કણોને અલગ અલગ લેવાની જગ્યાએ એને શું કહી શકીએ આપણે, કણોના તંત્ર તરીકે આપણે એને લઈ શકીએ. આ વિસ્તૃત પદાર્થ જે છે એમાં એક એક કણની ચર્ચા કરવાની જગ્યાએ આપણે એને આખું શું લઈ શકીએ, કણોનું આખું તંત્ર છે એ રીતે. બરાબર. અને આ તંત્ર જે છે એનું સમગ્ર દળ એ ક્યાં કેન્દ્રિત થયેલું લઈ શકાય, દ્રવ્યમાન કેન્દ્ર પર. આખું જે કણોનું તંત્ર છે એનું સમગ્ર દળ ક્યાં લઈ શકાય, દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું ગણી શકાય. અને તમામ બાહ્ય બળો ક્યાં લાગે, દ્રવ્યમાન કેન્દ્ર પર. તો તમને આગળ પણ આપણે એવું ભણી ગયા છીએ કે આખું કણોનું તંત્ર છે, જુદા જુદા કણો ઉપર જુદા જુદા બળો લાગતા હોય. હવે એની જગ્યાએ એ સમગ્ર બળ એ દ્રવ્યમાન કેન્દ્ર પર લગાડી દઈએ અને આ પદાર્થનું જેટલું દળ હોય બધું દળ કોને આપી દઈએ, દ્રવ્યમાન કેન્દ્રને આપી દઈએ. તો આનો પ્રવેગ કેટલો હશે, વેક્ટર એ. તો જે પ્રવેગ આનો હશે એ જ પ્રવેગ અહીંયા આનો હશે. તો જો શું કહે છે, વિસ્તૃત પદાર્થને એકાકી કણો તરીકે લેવાની જગ્યાએ કણોના તંત્રો તરીકે એને લઈ શકાય. તંત્રનું સમગ્ર દ્રવ્યમાન તેના દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું અને તંત્ર પરના તમામ બાહ્ય બળો દ્રવ્યમાન કેન્દ્ર પર લાગે છે તેમ ધારીને આપણે તેની ગતિના શુદ્ધ સ્થાનાંતરિત ઘટક એટલે કે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ મેળવી શકીએ છીએ.
કારણ કે સમજો કે ભાઈ આવી રીતે ગતિ થતી હોય તો દ્રવ્યમાન કેન્દ્ર તો સુરેખ ગતિ જ કરશે. દ્રવ્યમાન કેન્દ્ર છે એમાં કઈ ગતિ કરે? સુરેખ. તો આપણે તંત્રની ગતિની ચર્ચા કરવી હોય તો શેની ગતિની ચર્ચા કરવાની? દ્રવ્યમાન કેન્દ્રની. અને એ કેવી ગતિ? શુદ્ધ સ્થાનાંતરિત ગતિની ચર્ચા આપણે કરી શકીએ. બરાબર. તો તંત્ર ચાક ગતિ કરતું હોય કે રેખીય ગતિ કરતું હોય, આપણે એની ગતિની ચર્ચા કરવી હોય તો દ્રવ્યમાન કેન્દ્રની ગતિની ચર્ચા કરવાની. તંત્રનું સમગ્ર દળ એ દ્રવ્યમાન કેન્દ્ર પર લઈ લેવાનું અને સમગ્ર બળ એ બધું જ બાહ્ય બળ ક્યાં લાગે? દ્રવ્યમાન કેન્દ્ર પર લાગે છે તેવું સ્વીકારવાનું. બરાબર. તો આપણે એની જે ગતિ છે એની શુદ્ધ સ્થાનાંતરિત ઘટકની ગતિની ચર્ચા કરી શકીએ. દાખલા તરીકે સમજો, એક ઉદાહરણ લઈએ. કે ધારો કે એક બોમ્બ છે એ પર્વલય આકારના માર્ગે ગતિ કરે છે. એક બોમ્બ છે, બરાબર, એ આમ ફેંકીએ છીએ તો આમ પર્વલય આકારના માર્ગે એ ગતિ કરે છે. પર્વલય માર્ગે છે એ ગતિ કરે છે અને હવામાં એ ફૂટે છે. હવામાં શું થાય છે? અહીંયાથી તેનો વિસ્ફોટ થાય છે. બરાબર. તો ચલો આમાં આ જ્યારે ગતિ કરતો હોય ત્યારે પ્રારંભમાં કયું બળ લાગતું હશે? પ્રક્ષિપ્ત ગતિ થતી હોય તો બળ કયું લાગતું હોય? તો કે ગુરુત્વાકર્ષણ બળ. પ્રારંભમાં કયું બળ લાગે? ગુરુત્વાકર્ષણ બળ. વિસ્ફોટ થાય છે, એ હવામાં વિસ્ફોટ કરે તો વિસ્ફોટને પ્રેરનાર બળ કયું છે? તો કે એનું આંતરિક બળ છે. આંતરિક બળ દ્રવ્યમાન કેન્દ્રની ગતિને અસર કરતું નથી. વિસ્ફોટ થાય છે તો એના માટે જવાબદાર બળ કયું? આંતરિક બળ છે. ગુરુત્વાકર્ષણ બળ વિસ્ફોટ નથી કરતું. બરાબર. તો આંતરિક બળ જવાબદાર છે ને આંતરિક બળ છે દ્રવ્યમાન કેન્દ્રની ગતિને અસર કરે નહીં. બરાબર. તો એનો મતલબ કે અંતમાં પણ પ્રારંભમાં ગુરુત્વાકર્ષણ બળ લાગે, અંતમાં પણ એની પર લાગે છે કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ જ. તો પ્રારંભમાં જેટલું એફ એક્સટર્નલ છે એટલું જ અંતમાં છે. તો પછી જે પ્રવેગ એનો પ્રારંભમાં હશે એ જ પ્રવેગ કેવો હશે એનો અંતમાં? મતલબ કે જો આના ટુકડા થાય તો ટુકડાઓ એવી રીતે જ ગતિ કરે કે દ્રવ્યમાન કેન્દ્ર એનો મૂળ જે ગતિમાર્ગ હોય ને જાળવી રાખે. મતલબ કે એક ટુકડો ધારો કે અહીંયા પડે તો બીજો ટુકડો અહીંયા પડશે, પણ દ્રવ્યમાન કેન્દ્ર શું કરશે? એનો મૂળ ગતિમાર્ગ જાળવી રાખે. કેમ? તો કે જેટલું બળ પહેલા લાગે છે એટલું જ બળ પછી લાગે છે. તો જો બળમાં કોઈ ફેરફાર ન થાય તો દ્રવ્યમાન કેન્દ્રની ગતિ એટલે કે પ્રવેગ એમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય નહીં. એ પોતાનો જે ગતિમાર્ગ છે એ શું કરે? જાળવી રાખે. ખબર પડે? બળમાં પહેલા જેટલું બળ લાગે છે એ જ બળ પછી લાગે છે. તો વિસ્ફોટ પહેલા ને વિસ્ફોટ પછી બળ તો સેમ જ છે. તો પછી દ્રવ્યમાન કેન્દ્ર એનો પોતાનો મૂળ ગતિમાર્ગ શું કરશે? જાળવી રાખશે. કારણ કે બળમાં કોઈ ફેરફાર થતો નથી. દ્રવ્યમાન કેન્દ્ર પોતાનો ગતિમાર્ગ કે પ્રવેગ બદલે ક્યારે? આ બળમાં ફેરફાર થાય તો. ખબર પડે? બરાબર. તો ચલો આ બીજો મુદ્દો હતો તંત્રનું સમગ્ર દ્રવ્યમાન દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું અને તંત્ર પરના તમામ બાહ્ય બળો દ્રવ્યમાન કેન્દ્ર પર લાગે એમ ધારીને આપણે તેના ગતિના શુદ્ધ સ્થાનાંતરિત ઘટક એટલે કે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ મેળવી શકીએ છીએ. તો જો આપણે આમાં દ્રવ્યમાન કેન્દ્રની ગતિ કહી જ શકીએ ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર આ જ રીતે ગતિ કરે, કારણ કે પહેલા અને પછી બળ તો સેમ જ છે. એટલે દ્રવ્યમાન કેન્દ્રની ગતિને અસર કરતા નથી. ઓકે, ચાલો તો આ બે યાદ રાખવાના પોઈન્ટ હતા. બરાબર. તો આ સાથે આપણો દ્રવ્યમાન કેન્દ્રનો જે પોઈન્ટ હતો એ આપણો કમ્પ્લીટલી પૂરો થાય. તો આપણે હવે નેક્સ્ટ ટોપિક તરફ ચાલો. નેક્સ્ટ ટોપિક છે ટોપિક નંબર 7.4 કણોના તંત્રનું રેખીય વેગમાન. બરાબર. ચલો પહેલા ચર્ચા કરીએ કણનું રેખીય વેગમાન. થોડુંક યાદ કરી લઈએ. કણ માટે રેખીય વેગમાન આપણે આવું ભણી ગયા હતા. વેક્ટર P બરાબર m વેક્ટર V, જ્યાં P એટલે કણનું રેખીય વેગમાન, m એટલે કણનું દળ અને V એટલે કણનો વેગ. બરાબર. ચલો બીજું આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ભણી ગયા. વેક્ટર F ઇક્વલ ટુ વેક્ટર dP બાય dt. રેખીય વેગમાનના ફેરફારનો સમય દરે પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. બરાબર. તો આ કણ માટે હતું અને હવે આપણી ચર્ચા છે કણોના તંત્ર માટે. તો બીજો પોઈન્ટ છે કણોના તંત્રનું રેખીય વેગમાન. બરાબર. તો હવે ચર્ચા કરવાની છે કણોના તંત્ર માટે. ચલો કણોનું તંત્ર લઈએ કે જેમાં n કણો હોય, એક કણનું દળ m1, બીજા કણનું દળ m2 અપ ટુ n માં કણનું દળ mn. બરાબર. પહેલા કણનો રેખીય વેગ વેક્ટર v1, બીજા કણનો રેખીય વેગ વેક્ટર v2 અપ ટુ n માં કણનો રેખીય વેગ વેક્ટર vn. બરાબર. ચલો આ જે કણોનું તંત્ર છે એમાં કણો પરસ્પર આંતરક્રિયા કરી શકે છે, એટલે કે એકબીજા પર બળ લગાડી શકે છે, અથવા કણો પર બાહ્ય બળો પણ લાગતા હોઈ શકે છે.
બરાબર. જે આપણે કણો લઈએ છીએ એ કણો પરસ્પર આંતરક્રિયા એટલે કે એકબીજા પર આંતરિક બળો પણ લગાડતા હોઈ શકે છે અથવા એમની ઉપર બાહ્ય બળ પણ લાગી શકે છે. બરાબર. પણ આ બધા કિસ્સામાં પ્રથમ કણનું વેગમાન તો m1 વેક્ટર v1 થી જ મળે, બીજા કણનું વેગમાન તો m2 વેક્ટર v2 થી જ મળે, અપ ટુ n માં કણનું વેગમાન એટલે mn વેક્ટર vn થી જ મળે. ટૂંકમાં વાત શું છે કે કણોનું આપણે તંત્ર લીધું, એમાં કણો એકબીજા પર આંતરક્રિયા કરી શકે એટલે કે શું, એકબીજા પર બળ લગાડી શકે, આંતરિક બળો, અથવા એની પર બાહ્ય બળ પણ લાગતા હોઈ શકે, ગમે તે હોય. પણ પ્રથમ કણનું વેગમાન એટલે m1 v1 જ લખાય, બીજા કણનું વેગમાન એટલે m2 v2 જ લખાય. બરાબર. તો પછી કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન, કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન એ બધા જ કણોના વ્યક્તિગત રેખીય વેગમાનોના સદિશ સરવાળા, વ્યક્તિગત રેખીય વેગમાનોના સદિશ સરવાળા બરાબર હોય છે. મતલબ કે વેક્ટર p બરાબર વેક્ટર p1 પ્લસ વેક્ટર p2 પ્લસ અપ ટુ પ્લસ વેક્ટર pn. બધા જ કણોના વ્યક્તિગત રેખીય વેગમાનોનો સદિશ સરવાળો વેક્ટર p બરાબર વેક્ટર p1 પ્લસ વેક્ટર p2 પ્લસ અપ ટુ પ્લસ વેક્ટર pn. બરાબર. ચલો, p1 એટલે m1 વેક્ટર v1 પ્લસ m2 વેક્ટર v2 પ્લસ અપ ટુ પ્લસ mn વેક્ટર vn. ચલો, હવે જો તમને યાદ હોય તો આપણે આવું ભણી ગયા હતા, કેપિટલ M કેપિટલ વેક્ટર v બરાબર m1 વેક્ટર v1 પ્લસ m2 વેક્ટર v2 પ્લસ અપ ટુ પ્લસ mn વેક્ટર vn. તો આની કિંમત અહીંયા મૂકી દઈએ આપણે, તો માટે આ લખાશે વેક્ટર p ઇક્વલ ટુ કેપિટલ M વેક્ટર v. તો આ સૂત્ર થઈ ગયું કણોના તંત્ર માટે. ચલો, આમાં v એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, કેપિટલ M એટલે તંત્રનું કુલ દળ અને p એટલે તંત્રનું કુલ રેખીય વેગમાન. તો આપણે અહીંયા એવું કહી શકીએ કે તંત્રનું કુલ રેખીય વેગમાન એટલે તંત્રનું કુલ દળ અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગનો ગુણાકાર. તો એવું વાક્ય તમે અહીંયા લખી શકો. તંત્રનું કુલ રેખીય વેગમાન એટલે તંત્રનું કુલ દળ અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગનો ગુણાકાર. બરાબર. તો આવું વાક્ય સાબિત કરો એવો પણ તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ તંત્રનું કુલ રેખીય વેગમાન એટલે તંત્રનું કુલ દળ અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગનો ગુણાકાર બરાબર હોય છે, સાબિત કરો. તો અહીંયા સુધી લખવાનું. બરાબર. ચલો, આમાં થોડા આપણે આગળ વધીએ કે જો હું આને સમીકરણ 1 કહી દઉં તો સમીકરણ 1 નું t સાપેક્ષે વિકલન કરતા, સમીકરણ 1 છે એનું t સાપેક્ષે વિકલન કરીએ તો ચલો, વેક્ટર dp બાય dt, દળને આપણે હંમેશા અચળ જ ધારીએ છીએ તો m અચળ, વેક્ટર dv બાય dt. ચલો, આ વેક્ટર dp બાય dt ઇક્વલ ટુ, ચલો આપણે આવું ભણી ગયા છીએ કે આ m વેક્ટર a થાય અને m વેક્ટર a એટલે f એક્સટર્નલ, તો વેક્ટર dp બાય dt ઇક્વલ ટુ f એક્સટર્નલ. તો આને કહેવાય કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. f એક્સટર્નલ ઇક્વલ ટુ વેક્ટર dp બાય dt. બરાબર. કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો તમને પ્રશ્ન પૂછાય કે કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મેળવો તો તમારે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. બરાબર. તો આ રીતે તમને નિયમ મળે. ઓકે. ચાલો, એની પછી છે ત્રીજો પોઈન્ટ, કણોના તંત્ર માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. કણોના તંત્ર માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. ચાલો, જો f એક્સટર્નલ જે છે એ 0 લઈએ, તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ જો 0 કરી નાખીએ તો f એક્સટર્નલ જો 0 કરીએ તો વેક્ટર dp બાય dt ઇક્વલ ટુ 0 થાય.
બરાબર. તો એમ કહેવાય કે પીનું વિકલન 0. વિકલન 0 કોનું થાય? તો કે જે અચળ હોય તેનું હોય. તો એનો મતલબ કે વેક્ટર પી કેવું? અચળ. તો ચલો આ થઈ ગયો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો આપણે વિધાન લખી શકીએ કે જો તંત્રના કણો પર અથવા તો તંત્ર પર પરિણમતું અથવા તો લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ હોય છે. બરાબર. જેને કણોના તંત્ર માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. બરાબર. જો તંત્રના કણો પર પરિણમતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે, જેને કણોના તંત્ર માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય. બરાબર. ચાલો હવે બીજું કે પી અચળ છે. પી એટલે કેપિટલ એમ વેક્ટર વી, એ પણ અચળ થાય. પી એટલે એમ વેક્ટર વી, તો એમ વેક્ટર વી અચળ થાય. તો એમ તો ઓલરેડી અચળ હોય જ, તો એનો મતલબ કે વેક્ટર વી કેવા થાય? અચળ થાય. પણ આ બધું ક્યારે થાય? આ બધું ક્યારે થાય? તો કે એફ એક્સટર્નલ 0 હોય તો. મતલબ કે જો તંત્ર પર પરિણમતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પણ કેવો થાય? અચળ થાય. ચલો, વેગ અચળ રહેવો એનો મતલબ કે એનું મૂલ્ય અને દિશા બંને અચળ રહેવી. મૂલ્ય અને દિશા બંને કેવી રહેવી? અચળ રહેવી. બરાબર. ચલો સમજો, દાખલા તરીકે મારી પાસે આ એક આખું તંત્ર છે કે જેમાં ઘણા બધા કણો રહેલા છે કે જે બધા એકબીજા પર આંતરિક બળો લગાડે છે. બરાબર. આંતરિક બળો લગાડે છે મતલબ કે આંતરક્રિયા કરે છે. આંતરિક બળો લગાડે છે, એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. અને આ આંતરિક બળો કે આંતરક્રિયાને કારણે દરેક કણ નો ગતિપથ જટિલ છે. આમાં કોઈ પણ કણ, દાખલા તરીકે આપણે ઓરડામાં વાયુના કણો તમે વિચારો તો બધા કણો કેવા? ગમે તેમ ગતિ કરતા હોય કે નહીં? તો આંતરિક બળોને કારણે આ બધા કણો છે ને ગતિમાર્ગ કેવો હોઈ શકે? જટિલ હોઈ શકે. પણ જો આની પર પરિણમતું પરિણામી બાહ્ય બળ જો શૂન્ય હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવો હોય? અચળ હોય. મતલબ કે ધારો કે આ તંત્ર આમ ગતિ કરે, આ તંત્ર છે આમ ગતિ કરે, તો એમાં જુદા જુદા કણો જે છે, વ્યક્તિગત કણો, એ બધાના ગતિમાર્ગ ગમે તેવા હોય, ખૂબ જટિલ હશે. પણ જો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આપણે ગણીએ તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવો હશે? અચળ હશે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવો હશે? અચળ. કેમ? કારણ કે એની પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય છે. તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય છે. બરાબર. તો એમ કહેવાય કે કણોનું તંત્ર છે કે જેમાં જુદા જુદા કણો છે, એકબીજા પર આંતરિક બળો લગાડે છે, આંતરક્રિયા કરે છે, એને કારણે દરેક કણનો ગતિમાર્ગ જટિલ હોઈ શકે છે. પણ જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ હોય છે. એનો મતલબ કે દ્રવ્યમાન કેન્દ્ર એક મુક્ત કણની જેમ સુરેખ પથ પર ગતિ કરે છે. દ્રવ્યમાન કેન્દ્ર જાણે કે એક મુક્ત કણ થઈ ગયો, પોતાની રીતે એક મુક્ત કણ બની ગયો અને સુરેખ પથ પર ગતિ કરે. ટૂંકમાં દ્રવ્યમાન કેન્દ્ર સુરેખ પથ પર ગતિ કરે, બીજા બધા કણો છે ગમે તેમ ગતિ કરે. પરિણામી બાહ્ય બળ 0 છે, દ્રવ્યમાન કેન્દ્ર શું કરે? સુરેખ પથ પર જાણે કે એક મુક્ત કણની જેમ સીધી રેખામાં ગતિ કરે છે. બરાબર. તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ આપણને આવું જણાવે. ઓકે. તો ચલો, આટલો પોઈન્ટ થઈ ગયા. કણનું રેખીય વેગમાન ખાલી યાદ કરવા માટે તમને કીધું. કણોના તંત્રનું રેખીય વેગમાન અહીંયા સુધી પ્રશ્ન પૂછી શકે, અથવા તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મેળવો ત્યાં સુધી પ્રશ્ન પૂછી શકાય. બરાબર. અને કણોના તંત્ર માટે રેખીય વેગમાન. ચલો, એક ખાલી નાનો મસ્તો પોઈન્ટ આમાં મૂકીએ કે પી બરાબર અચળ છે. ધારો કે તે અચળ સદિશ હું વેક્ટર સી લઈ લઉં તો પી એના યામ px py pz આવું લખાય. તો પછી સી ના યામ લખી શકીએ આપણે c1 c2 c3. તો જો સરખામણી કરું તો મને એક સમીકરણ પરથી 3 સમીકરણ મળે. px બરાબર c1, py બરાબર c2 અને pz બરાબર c3. તો જ્યાં
જ્યાં આપણે લખી શકીએ કે જ્યાં પીએક્સ પીવાય પીઝેડ એ રેખીય વેગમાનના એક્સ વાય અને ઝેડ અક્ષ પરના ઘટકો છે અને C1 C2 C3 અચળાંકો છે. બરાબર. અહીંયા વેક્ટર P છે, સદિશ એટલે એને 3 ઘટકો હોય, px py pz. તો અહીંયા C છે અને C1 C2 C3 ધારો કે એવા 3 ઘટકો છે. તો પછી આપણે શું લખી શકીએ? px બરાબર C1, py બરાબર C2, pz બરાબર C3. તો એક સદિશ સમીકરણ ઉપરથી 3 અદિશ સમીકરણો મળે, જે આપણે ચેપ્ટર નંબર 4 માં પણ ચર્ચા કરી ગયા હતા સમતલમાં ગતિમાં, કે એક સદિશ સમીકરણ છે તેના 2 ઘટકોના સ્વરૂપમાં આપણે લખ્યું હતું. તો એ રીતે આપણે એને 3 સ્વરૂપમાં લખી શકીએ. તો px py pz શું છે? તંત્રના રેખીય વેગમાનના x y અને z અક્ષ પરના ઘટકો છે ને C1 C2 C3 છે એ અચળાંકો છે. બરાબર. ચલો નેક્સ્ટ પોઈન્ટ છે દ્રવ્યમાન કેન્દ્રની ગતિના ઉદાહરણો. દ્રવ્યમાન કેન્દ્ર ધારો કે કોઈ તંત્ર છે એ ગતિ કરે છે, તો એની ગતિનું આપણે વર્ણન કરવું હોય તો આપણે કીધું દ્રવ્યમાન કેન્દ્રની ગતિની ચર્ચા પરથી આખી તંત્રની ગતિ સમજી શકાય. બરાબર. તો ચર્ચા એ કરવાની છે કે ધારો કે કોઈ તંત્ર છે તો એને દ્રવ્યમાન કેન્દ્રની ગતિની ચર્ચા કેટલી રીતે થઈ શકે, બરાબર, અને એમાં કઈ સરળ પડે એમ, બરાબર, તેની ચર્ચા છે. એના માટે આપણને 2 ઉદાહરણો આપ્યા છે. પહેલું ઉદાહરણ છે આપણી પાસે કે કુદરતી રીતે રેડિયમ જે ન્યુક્લિયસ છે, રેડિયમ ન્યુક્લિયસ એ રેડોન અને આલ્ફા કણ એમાં વિભાજિત થાય છે. બરાબર. રેડિયમ જે ન્યુક્લિયસ છે આર એ રેડોન આરએન અને આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ 2He ફોરમાં તે વિભાજન પામે છે. બરાબર. રેડિયમ તમને ખ્યાલ છે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ છે. બરાબર. તો એ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ હોય તો તે વિકિરણો ઉત્પન્ન કરીને સ્થાયી ન્યુક્લિયસોમાં પરિણમે. તો રેડિયમ છે એ શેમાં પરિણમે છે? રેડોન અને આલ્ફા કણમાં. હવે આ ઘટના પ્રેરિતતા જે બળો છે એ બળો તો આંતરિક બળો છે. આ ઘટના પ્રેરણ કરે એટલે ઘટના ઉપજાવે એ બળો કયા છે? તો કે રેડિયમમાં જે આંતરિક બળો છે તે. બાહ્ય બળો તો આમાં જવાબદાર છે નહીં. બાહ્ય બળો જે છે એ જવાબદાર નથી. ખબર પડે? ઘટના પ્રેરતા બળો કયા છે? આંતરિક બળો છે. એમાં કોઈ બાહ્ય બળો કે પ્રાકૃતિક રેડિયો એક્ટિવિટી કહેવાય, કુદરતી રીતે રેડિયો એક્ટિવ છે, તો આંતરિક બળોને કારણે છે, બાહ્ય બળો જવાબદાર નથી. તો પછી આપણે કીધું આગળ એ પ્રમાણે દ્રવ્યમાન કેન્દ્ર જે રીતે ગતિ કરતું હોય એ ગતિ ચાલુ રાખે. દાખલા તરીકે ધારો કે આપણે લેબોરેટરી નિર્દેશ ફ્રેમ લઈએ. લેબોરેટરી નિર્દેશ ફ્રેમ. હવે આ નિર્દેશ ફ્રેમ એટલે લેબોરેટરી નિર્દેશ ફ્રેમ શું કહેવાય તો સમજો. ધારો કે મારી પાસે આ રેડિયમ ન્યુક્લિયસ છે, બરાબર, RA. હવે એ ગતિ કરે છે. એ શું કરે છે? રેડિયમ ન્યુક્લિયસ ગતિ કરે છે. તો દ્રવ્યમાન કેન્દ્ર પણ ગતિ કરતું હોય. ધારો કે આ સ્થાને પહોંચે છે ને ત્યારે રેડિયો એક્ટિવિટીને કારણે રેડોન અને આલ્ફા કણ એમાં 2 કણો છૂટા પડે છે. બરાબર. તો આંતરિક બળોને કારણે છે અને પરિણામે આંતરિક બળોને કારણે હોય તો પછી દ્રવ્યમાન કેન્દ્ર તો એનો જે ગતિ હોય એ ચાલુ રાખશે. દ્રવ્યમાન કેન્દ્ર તો આમ જ ગતિ કરશે. બરાબર. તો દ્રવ્યમાન કેન્દ્ર રીતે ગતિ કરશે કે એક જે ન્યુક્લિયસ છે આલ્ફા કણ, ધારો કે આલ્ફા કણ જો આ દિશામાં ગતિ કરે તો પછી રેડોન જે છે, બરાબર, એ રેડોન આ રીતે ગતિ કરતો હોવો જોઈએ. રેડોન જે છે આ રીતે ગતિ કરે અને પરિણામે એમનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય. બરાબર. એક જો આ રીતે ગતિ કરે તો બીજો આમ ગતિ કરે. હવે તમને એમ થાય સર આ કેમ આવી રીતે દોર્યો? તો સમજો આલ્ફા કણનું દળ ઓછું હોય, જ્યારે રેડોન છે એનું દળ કેવું હશે? મોટું. કારણ કે રેડિયમ ન્યુક્લિયસ જે છે, બરાબર, એમાં રેડોનનું દળ મોટું હોય ને આલ્ફા કણ તો હિલિયમનું ન્યુક્લિયસ દળ ઓછું હોય ને. આપણે એવું ભણી ગયા છીએ કે જો 2 અલગ અલગ દળ ધરાવતા કણો, બરાબર, એ સાથે હોય, 2 અલગ અલગ દળ ધરાવતા કણો હોય તો એમનું દ્રવ્યમાન કેન્દ્ર જે મોટું દળ હોય એની નજીક હોય. તો પછી આનું દળ મોટું છે તો મોટા દળની નજીક હોય. તો લેબોરેટરી નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? તો કે તમે જોવો છો, ચલો કે એક રેડોન ન્યુક્લિયસ આમ જાય છે, 2 ટુકડા થાય છે, રેડોન ન્યુક્લિયસ આ રીતે જાય છે, સોરી માફ કરજો, રેડિયમ ન્યુક્લિયસ છે આમ ગતિ કરે છે, 2 ટુકડા થાય છે, એક આમ જાય છે, બીજો આમ જાય છે. એવું તમે બહાર આમ ઊભા છો, અત્યારે ક્લાસરૂમમાં ઊભા છો, તમને એવું દેખાય એમ. તો એને એમ કહેવાય ક્લાસરૂમ, એટલે ફિઝિક્સમાં એને કહેવાય લેબોરેટરી. તો લેબોરેટરી નિર્દેશ ફ્રેમમાં તમે ઊભા એ ચિત્ર તમે જોવો છો. બરાબર. હવે એની જગ્યાએ જો દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમ લઈ લઈએ, દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમ મતલબ કે આખી ઘટનાનું અવલોકન હું દ્રવ્યમાન કેન્દ્ર પર ઊભો રહી જાઉં. રેડિયમ ન્યુક્લિયસ છે ને દ્રવ્યમાન કેન્દ્ર પર હું પોતે ઊભો રહી જાઉં. બરાબર.
અને હવે પેલા બંને ટુકડા થાય છે ને જો આપણે જોઈએ તો તમે જાણશો કે એ હવે આપણને આમ દેખાશે કે આ રેડિયમ ન્યુક્લિયસ છે, બરાબર. તો એક ટુકડો એનાથી આમ જતો હશે તો બીજો ટુકડો આમ જતો હશે, તો આપણને આ ટુકડા આ રીતે ગતિ કરતા દેખાશે, બરાબર. ધારો કે આ આલ્ફા કણ છે અને આ છે રેડોન. તો આને કહેવાય દ્રવ્યમાન કેન્દ્ર નિર્દેશ ફ્રેમ. સમજો સીધી વાત છે ને કે જો લેબોરેટરી નિર્દેશ ફ્રેમ હોય તો રેડિયમ આમ ગતિ કરતું હોય તો એના આપણે બે ભાગ આમ દેખાય છે. હવે હું પોતે જ દ્રવ્યમાન કેન્દ્ર પર ઊભો રહી જાઉં, હું પોતે જ દ્રવ્યમાન કેન્દ્ર પર ઊભો રહી જાઉં, બરાબર. તો પછી શું થશે કે ઓલા બે ટુકડા આમ જે આપને દેખાતા હતા એ હવે આમ નહીં દેખાય. કેવા જતા હશે? મારાથી આમ દૂર જતા હશે, કારણ કે એમ રહેશે તો મારી આજુબાજુ જ કે નહીં, બરાબર. હું જેમ ગતિ કરતો જઈશ એ આ લોકો આમ ગતિ કરે, પણ જો હું સાથે સાથે જતો હોઉં તો મને દેખાશે શું? એ આમ જતા દેખાશે, એટલે એકબીજાથી પ્રતિ સમીપ જતા દેખાશે, બરાબર. તો એનો માર્ગ કેવો થઈ ગયો? સુરેખ. જ્યારે આમાં માર્ગ કેવો થઈ ગયો? જો બે પરિમાણ વાળો. તો પછી લેબોરેટરી નિર્દેશ ફ્રેમની જગ્યાએ દ્રવ્યમાન કેન્દ્રને જો નિર્દેશ ફ્રેમ રાખીએ તો બોલો સહેલું પડે કે નહીં? ખબર પડે. તો આમ આપણી નિર્દેશ ફ્રેમ જે છે આ, બરાબર, આજે કણોના તંત્રની ઘણી સમસ્યાઓ છે એ લેબોરેટરી નિર્દેશ ફ્રેમના સ્થાને દ્રવ્યમાન કેન્દ્રના નિર્દેશ ફ્રેમ તરીકે લઈ કામ કરવું અનુકૂળ છે, બરાબર. આપણી ઘણી સમસ્યાઓ છે એમાં લેબોરેટરી નિર્દેશ ફ્રેમની જગ્યાએ દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમ લઈને કામ કરવું એ ઘણું સહેલું બને. મતલબ કે આ ઘટનાનું તમારે વર્ણન કરવું હોય તો તમે લેબોરેટરી નિર્દેશ ફ્રેમ લ્યો, એની જગ્યાએ તમે દ્રવ્યમાન કેન્દ્ર નિર્દેશ ફ્રેમ લઈ લો તો ઘટનાનું ખૂબ સરળતાથી વર્ણન થઈ શકે છે, કારણ કે સુરેખ પદ પર ગતિની ચર્ચા ખાલી કરવાની. ઓકે, ચલો સેમ એવું આપણે એક બીજું ઉદાહરણ લઈએ જે છે દ્વિસંગી તારાઓ. ચલો, ખગોળશાસ્ત્રમાં એક જોરદાર કન્સેપ્ટ જોવા મળે છે જેને દ્વિસંગી તારાઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જે ઉપગ્રહ છે પ્લુટો, બરાબર, સોરી માફ કરજો, આપણો જે ગ્રહ છે પ્લુટો એનો ઉપગ્રહ છે સેરોન. પ્લુટો અને સેરોન જે છે એ પૃથ્વીની જેમ ગતિ નથી કરતા. પૃથ્વી અને ચંદ્ર ગતિ કરે છે, પૃથ્વી કેન્દ્રમાં છે, ચંદ્ર એની આસપાસ ગતિ કરે, એમ નહીં. પ્લુટો અને એનો ઉપગ્રહ સેરોન છે ને એક સામાન્ય દ્રવ્ય છે, સામાન્ય કેન્દ્ર છે, એમની આસપાસ બંને આમ ગતિ કરે છે. તો એને દ્વિસંગી કહેવામાં આવે. તો એવા સ્ટાર ઘણા છે કે જેને દ્વિસંગી સ્ટાર કહેવામાં આવે, બરાબર. ચલો, દાખલા તરીકે એવા બે સ્ટાર આપણે ધ્યાનમાં લઈએ અને એની આપણે ગતિને ધ્યાનમાં લઈએ છીએ. તો હું આ રીતે પહેલા ચિત્ર દોરી દઉં છું. પહેલા આપણે લેબોરેટરી નિર્દેશ ફ્રેમના સંદર્ભમાં આકૃતિ દોરીએ. તો ધારો કે એક સ્ટાર છે એ આ રીતે ગતિ કરે છે, બરાબર, અને બીજો સ્ટાર છે તે આ રીતે ગતિ કરે છે. બરાબર, બે સ્ટાર છે તો આ રીતે ગતિ કરે છે અને એમનું દ્રવ્યમાન કેન્દ્ર સુરેખ પદ પર ગતિ કરે છે, કારણ કે એ સ્ટાર ગતિ કરે છે એના માટે જવાબદાર છે એનું પોતાનું આંતરિક બળ, કોઈ બાહ્ય બળ જવાબદાર નથી. એટલે દ્રવ્યમાન કેન્દ્ર છે એનો વેગ જે છે એ જાળવી રાખે. મતલબ કે ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર આ દિશામાં ગતિ કરે તો એક સ્ટાર આમ ગતિ કરે તો બીજો પણ શું કરે છે? આમ જ ગતિ કરે. તો આ રીતે આ શું કરે છે? ગતિ કર્યા રાખે. ખબર પડે? દ્રવ્યમાન કેન્દ્ર પણ શું કરે? સાથે ફરીથી આ રીતે ગતિ થાય છે. ઓકે, તો આ બે સ્ટાર છે. તો હવે સમજો, ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય તો પછી એક જે સ્ટાર છે એ સ્ટાર જો આમ જતો હશે સ્ટાર 1, તો બીજો સ્ટાર છે આમ જતો હશે સ્ટાર 2. તો આજે છે ને એ લેબોરેટરી નિર્દેશ ફ્રેમમાંથી તમે બે સ્ટારને જોવો છો, બંને આ રીતે ગતિ કરે છે, દ્રવ્યમાન કેન્દ્ર સુરેખ પદ પર ગતિ કરે છે. આ લેબોરેટરી નિર્દેશ ફ્રેમ થયું. ગતિપથ કેવો છે? અહીંયા જટિલ છે. ગતિપથ કેવો છે? ખૂબ જટિલ છે. તો આ ગતિની ચર્ચા કરવી હોય તો ચલો એક કામ કરીએ, દ્રવ્યમાન કેન્દ્ર નિર્દેશ ફ્રેમ લઈ લો. મતલબ કે તમે દ્રવ્યમાન કેન્દ્ર પર ઉભા રહી જાઓ. તમે દ્રવ્યમાન કેન્દ્ર પર ઉભા, ચલો કે હું દ્રવ્યમાન કેન્દ્ર પર ઉભો રહી ગયો, તો બંને સ્ટાર બોલો આમ ગતિ કરતા હોય કે નહીં? ચલો, તમને શું દેખાય? વર્તુળ દેખાય? બંને સ્ટાર છે બોલો વર્તુળાકાર ગતિ કરતા હશે. મતલબ કે હવે આપણને આકૃતિ આવી મળશે. જો તમે દ્રવ્યમાન કેન્દ્ર નિર્દેશ ફ્રેમ પર ઉભા રહી જાઓ તો એનું સેન્ટર જે છે વર્તુળાકાર, બંને સ્ટાર વર્તુળાકાર ગતિ કરે, એનું સેન્ટર છે અહીંયા જ્યાં દ્રવ્યમાન કેન્દ્ર હોય, બરાબર, અને એમના વ્યાસાંત બિંદુઓ ઉપર બંને સ્ટાર પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. સમજો, વ્યાસાંત બિંદુઓ પર જ
વ્યાસાંત બિંદુઓ પર જ ગતિ કરે. કારણ કે જો વ્યાસાંત બિંદુઓ ન હોય ને, ધારો કે સમજો કે ભાઈ આ રીતે હું દોરું છું, બરાબર, તો દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા ક્યારે હોય? તો કે એક અહીંયા હોય ને એક અહીંયા હોય. તો ધારો કે એક અહીંયા હશે તો દ્રવ્યમાન કેન્દ્ર તો એમને જોડતી રેખા પર જ ક્યાં કહી શકે નહીં, તો એ સેન્ટર પર આવી શકશે નહીં. તો આ બંને સ્ટાર કેવા છે? વ્યાસાંત બિંદુઓ પર ગતિ કરતા હોવા જોઈએ, તો જ બોલ આવું પોસિબલ બને. નંબર 2 કે બંને સ્ટારના દળ પણ સરખા હોવા જોઈએ. બંને સ્ટાર જે છે એ એક સરખા હોવા જોઈએ. એટલે દ્વિસંગી એટલા માટે જ કહેવામાં આવે, બંને લગભગ એક સરખા જેવા હોય, બરાબર. તો લેબોરેટરી નિર્દેશ ફ્રેમની જગ્યાએ તમે દ્રવ્યમાન કેન્દ્ર નિર્દેશ ફ્રેમ લો તો સરળ શું બને છે કે આ ગતિનું વર્ણન કરવું ખૂબ સરળ બને. વર્તુળાકાર ગતિનું વર્ણન કરવું ઘણું સરળ બને આની સરખામણીમાં, બરાબર. તો આમ આપણે આગળ કીધું એ પ્રમાણે કે કણોના તંત્રની ઘણી સમસ્યાઓમાં લેબોરેટરી નિર્દેશ ફ્રેમના સ્થાને દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમ લઈને સમસ્યાઓ સોલ્વ કરવી સહેલી હોય છે. ખબર પડે? તો આમ આપણી નિર્દેશ ફ્રેમમાં તારાઓના ગતિપથો જે છે તારાઓના જે ગતિપથો છે એ બે પ્રકારના છે. દ્રવ્યમાન કેન્દ્રની સીધી રેખામાં નિયમિત ગતિ, નંબર 1. દ્રવ્યમાન કેન્દ્રની સીધી રેખામાં નિયમિત ગતિ, આ પહેલી ગતિ, બરાબર. અને બીજી છે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને તારાઓની વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં ગતિ. દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને તારાઓની વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં ગતિ, બરાબર. તો આમ આપણી નિર્દેશ ફ્રેમમાં તારાઓની ગતિપથો છે એ બે પ્રકારના છે. દ્રવ્યમાન કેન્દ્રની સીધી રેખામાં ગતિ અને બીજી દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને તારાઓની વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં ગતિ. આ બંને ગતિઓ, જો આમાં સુરેખપથ પરની ગતિની ચર્ચા કરીએ, આમાં વર્તુળાકાર ગતિની ચર્ચા કરીએ, એટલે બંને નિર્દેશ ફ્રેમ પ્રમાણે આપણે સમગ્ર તંત્રની ગતિની ચર્ચા કરી શકીએ. ખબર પડે? તો આમ તંત્રના જુદા જુદા ભાગોની ગતિને ફાઇનલી આપણે આવું કહી શકીએ કે તંત્રના જુદા જુદા ભાગોની ગતિને દ્રવ્યમાન કેન્દ્રની ગતિ અને દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ગતિ એવા બે ભાગમાં વિભાજિત કરી શકાય. તંત્રના જુદા જુદા ભાગોની જે ગતિ હોય, બરાબર, કે ભાઈ આ આખું તંત્ર છે, આની ગતિની ચર્ચા કરી છે, તમે બે ટુકડાઓ કરી શકો. એક છે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ, એટલે જે સુરેખપથ પર ગતિ થાય તે, અને બીજી છે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને કઈ ગતિ? વર્તુળાકાર ગતિ થાય તે. ઓકે.